वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। होम्यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरो चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 39 અને કડી 33 કડી સુધીની કથા આપણે સાંભળી હતી. લોજપુરની અંદર ભગવાન નીલકંઠવર્ણીએ સંતોને પ્રશ્ન પૂછ્યો. જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ એના યથાર્થ ઉત્તર તમારા દર્શન થયા એટલે મને લાગે છે કે અહીંથી મને યથાર્થ ઉત્તર મળશે. તમારો સંગ મૂકીને હવે હું ક્યાંય જઈ શકીશ નહીં. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને કહ્યું કે આ બાબતે અમે ગુરુમુખથી જે સાંભળ્યું છે એવો હું ઉત્તર તમને આપીશ. મારી જાતે મેં કરેલો ઉત્તર નહીં, પણ એને યશ પોતાના ગુરુને આપ્યો છે. એટલી એની ગુરુ ભક્તિ વિશેષ. હા, જ્યારે પણ વાત કંઈ કરવાની થાય એટલે એમ કહેતા સ્વામી કે રામાનંદ સ્વામીના મુખથી મેં આ સાંભળેલું છે, રામાનંદ સ્વામીના આચરણથી આ મેં જોયેલું છે. રામાનંદ સ્વામી આવું ક્યારેય નહોતા કરતા. રામાનંદ સ્વામી આવું વિશેષ કરતા. આવી વારંવાર વાત કરે એના ઉપરથી સ્વામીની શ્રેષ્ઠ ગુરુ ભક્તિના દર્શન થાય છે. ગુરુ ભક્તિ હતી એટલે આવું કીધું. હવે આગળ મહારાજે જે 5 પ્રશ્નો પૂછ્યા છે એના પૃથક પૃથક ઉત્તર સ્વામી આપે છે. એની કથા સાંભળીએ. સ્થૂળ સૂક્ષ્માયારુ કારણ દેહા ઇનમે નખ શિખ વ્યાપિત જેહા ઇન્દ્રિય અંત કરનહી ચારે કરત ક્રિયા જનકે આધારે નહીં ઉત્પત્તિ આરુ નહીં અંતા પુનિ અભેદ્ય અચ્છેદ્ય લસંતા સ્વયં પ્રકાશક અજર અમરહી રૂપ જીવ કો કહે મુનિવર હી સ્થૂલ સૂક્ષ્માયારુ કારણ દેહા.
હવે તત્વોની વાત આવે છે, જ્ઞાનની વાત આવે છે, અને જ્ઞાનની વાત આવે એટલે મંડે ગોથા ખાવા. જો બગાસું ખાધું. ચરિત્રની જોક્સની કંઈક સારી કંઈક બીજી સ્ટોરીની એવી વાતો આવે ને તો સહજ આપણને ઉત્સાહ રહે. જ્ઞાનની વાત આવે એટલે આ બધી આપણા કામની વાત, અહીંયાથી જ પાણી બેસી જાય એટલે કોઈ દી જ્ઞાનની વાત સમજાય. તત્વોની વાત બહુ સમજવા જેવી હોય છે. એ આપણા ઘણા બધા અજ્ઞાનના તાળા ખોલી નાખે છે, જીવને ચોખ્ખો કરી નાખે છે, બ્રહ્મરૂપ કરી નાખે છે. એટલે જ્યાં પણ ભક્તિની વાત આવી ત્યાં એમ લખ્યું મહાત્મા જ્ઞાને યુક્ત ભક્તિ. એકલી નકરી ભક્તિ એનો ભરોસો નહીં. ત્યાં ભક્તિ કરતા ભવાડો વધારે થઈ જાય. શું થઈ જાય? હા, પછી એમાં અભિમાન આવી જાય, એમાં કઈ પ્રકારના પછી કુસંગ આવી જાય. હા, ઘણેક પ્રકારના પછી દૂષણ પણ આવી જાય. તો કે છે પહેલામાં પેલું જીવનું લક્ષણ. જીવાત્મા તેના સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ત્રણ દેહમાં નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે. ઇન્દ્રિયો અને ચારેય અંતઃકરણ તેના આધારે બધી જ ક્રિયાઓને કરે છે. તે જીવની ઉત્પત્તિ અને અંત નથી. તે અછેદ્ય છે, અભેદ્ય છે, સ્વયં પ્રકાશ છે, અજર અને અમર છે. વળી અગ્નિથી બળતો નથી, પાણીથી પલળતો નથી, પવનથી સુકાતો નથી. આવું જીવનું સ્વરૂપ મુનિવરો કહે છે. મુનિવરો એટલે કોણ? બસ આ બધા મુનિવરો. મહામુનિ મુક્તાનંદ સ્વામી કયો, ગોપાળાનંદ સ્વામી કયો, ગુણાતીતાનંદ સ્વામી કયો, બ્રહ્માનંદ સ્વામી કયો, રામાનંદ સ્વામી કયો. એને યથાર્થ જીવનું સ્વરૂપ માત્ર વાંચ્યું છે, સાંભળ્યું છે નહીં, અનુભવ્યું છે. જીવ કેવો છે? જીવ કેવો છે? આ ત્રણ શરીર છે. આ ઉપર દેખાય એ સ્થૂળ શરીર, એની અંદર જે ઇન્દ્રિયો અંતઃકરણ છે એ સૂક્ષ્મ શરીર, અને એની અંદર ઇન્દ્રિયોમાં જે વિષય ભોગવવાની જે ઈચ્છાઓ વર્તે છે એ કારણ શરીર, ઈચ્છારૂપી કારણ શરીર. આ 24 તત્વના પિંડમાં અને કારણ શરીરમાં વ્યાપીને રહેલો છે. નખથી, આ પગના નખથી શિખા સુધી. એટલે તમે કોઈ અડે હે ને, અડે એટલે તરત આપણને ખબર પડે શું કરવાની આ જીવ છે. ઘણા માણસોને તમે અંગ ખોટા પડી જાય ને પછી ઇન્જેક્શન મારો ને તો એ ખબર ન પડે ને. બસ એ જળ કહેવાય. જ્યાં જીવ નથી ત્યાં જળ. કારણ કે જીવ છે એ ચૈતન્ય છે. શરીર ચૈતન્યવંતું લાગે છે આપણને, છે નહીં. પણ એ શાના કારણે? અંદર જીવ છે એટલે હલે, ચાલે, બોલે, જોવે, સાંભળે, જમે. શાના કારણે થાય છે આ બધું? જીવ. જળને અંદર પ્રવેશ ચૈતન્ય જીવ કરે છે ત્યારે જળને ચૈતન્યવંતું કરી દે છે. લ્યો, આ જીવ છે. ઇન્દ્રિયો અને ચારે અંતઃકરણ એના આધારે બધી ક્રિયા કરે છે. સમજ્યા? આ બધી ક્રિયા શાનાથી થાય છે? જીવથી થાય છે. જીવ છે તો અનાદિનો છે જીવ. તો એ આપણને કોઈ કે જીવાભાઈ તો કોઈ ન સાંભળે, પણ કમાભાઈ તો તરત બેઠા થાય. છીએ આપણે જીવાભાઈ પણ આપણે સમજી લીધું કમાભાઈ. સમજ્યા? એટલે આ શરીરના નામ છે, જીવનું કોઈ નામ નથી. સમજ્યા? પણ વર્ષોથી જે ઘરમાં કે તા દેહમાં જીવ રહ્યો છે એટલે દેહ રૂપ થઈ ગયો છે.
પછી જ્ઞાતિએ ઈ, પછી નામ ઈ, પછી પુરુષ કે સ્ત્રી જે સમજે તે ઈ. લ્યો, કોઈ પુરુષને સ્ત્રીવાચક બોલાવાય નહીં ને તો ખોટું લાગી જાય. આટલું એને પુરુષપણાનું અભિમાન થઈ ગયું છે. હું કોણ છું? જીવ કોણ છે કે તો સ્ત્રી છે કે પુરુષ છે? બાળક છે કે વૃદ્ધ છે? પશુ છે કે માણસ છે? કોણ છે જીવ? કોણ છે જીવ? તો જીવ છે. માણસય નથી, પશુય નથી, સ્ત્રીય નથી, પુરુષય નથી, વૃદ્ધય નથી, બાળકય નથી, કાંઈ નથી. જીવ તો જીવ છે. હા, કાંકરિયાને કાંઠે મહારાજ બેઠા હતા સભા ભરીને. એમાં એક છોકરો આવ્યો, દૂર ઊભો તો, સભામાં નહીં, દૂર ઊભો તો. એટલે કોઈ કીધું કે આ છોકરો કેમ દૂર ઊભો છે? મહારાજે પૂછ્યું તો કે ભણે મહારાજ આ છે. આમાં સમજી જાઓ, નામ નથી લેવું. એટલે પછી એ જમાનામાં એવું હતું બધું કે એને બધી જગ્યાએ પ્રવેશ નહોતો મળતો. મંદિરમાં નહીં, સભામાં નહીં, બીજી ત્રીજી જગ્યાએ આવું બધું હતું. હવે નથી રહ્યું. તો મહારાજે બૂમ પાડી, દીકરા અહીંયા આય. બધા તો હમું જોવા માંડ્યા. એટલે મહારાજ આને કેમ બોલાવ્યો છે? હા, અમારે લોયામાં પેલા એવું હતું, કોઈ એવું મંદિરમાં પગથિયે ચડી જાય તો પાણી નાખીને ધોઈ નાખે. ફળિયામાં જો આવી જાય તો એને પાણી છાંટીને વાળી નાખે, લીપી નાખે. આટલી બધી આભડછેટ, જેના કારણે પછી વાડાઓ થઈ ગયા ને કંઈક અનર્થો થઈ ગયા ને કઈ પોસ્ટો પણ ક્યાંથી ક્યાં વયા ગયા. જેના કારણે શિક્ષણમાં, આધ્યાત્મિકતામાં, ભૌતિકવાદમાં, વ્યવહારમાં, બધી જગ્યાએ વધારે તો આ વડીલોને સહન કરવું પડે. જુવાનને નવાને થનગનતા લોહીને કઈ ફેર પડતો જ નથી. તો મહારાજે પાસે બોલાવ્યા કે બેટા તું કોણ છો? તો છોકરાએ જે પોતાની જ્ઞાતિ હતી ને કીધું કે ભણે મહારાજ હું તો આ છું. હે મહારાજ કે તું ઈ નથી? તો મહારાજ તો કે તું તો આત્મા છો. કોણ છો? આત્મા છો તું. બોલ બેટા, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. બોલ. છોકરો 2-4 વાર બોલ્યો, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. થોડી વાર થઈ, વળી મહારાજે પૂછ્યું તું કોણ છો બેટા? તો ભણે મહારાજ હું તો આ છું. લ્યો, હતો ન્યન આવી ગયો પાછો. 100 વખત બોલાવડાવ્યું તોય અંતે શું કીધું? કેટલું વ્યક્તિએ કેવું ઠોસ પાકું મગજમાં કરી લીધું છે, દ્રઢ કરીને કહ્યું હું આ જ છું. હકીકતમાં તો કોઈ જ્ઞાતિ નથી આત્માની, કોઈ જ્ઞાતિ નથી. એ ક્ષત્રિય નથી, એ બ્રાહ્મણ નથી, એ શુદ્રય નથી, એ વૈશ્ય નથી. આત્મા તો આત્મા છે. કેવો છે આત્મા? તો કે જીવની ઉત્પત્તિ ને અંત નથી, એ અછેદ્ય છે, એને કોઈ કાપી શકતું નથી. આપણા સંતો કોઈ લોકો અપમાન કરે, ધૂળ નાખે, ગાળો દે, મારે, લોહી લોહાણ કરી દે, છતાંય પણ ક્ષમા રાખતા હતા. શું કરવા? આત્મનિષ્ઠા. આનું નામ આત્મનિષ્ઠા છે. બહુ તપ કરે, બહુ ભૂખ્યા રે, બહુ હાલી નાખા ભારતમાં પરિભ્રમણ કરી આવે. હા, ઉઘાડા રે, ઉઘાડા કપડા નો પહેરે, એટલે હું આત્મનિષ્ઠા એમ? આ કૂતરા ગધેડા કઈ કપડા નથી પહેરતા? બોલો, સાચી આત્મનિષ્ઠા કોની? બોલો કોની કહેવાય? તો દંડોલ એટલે બિચારા ભાગે છે તો પાછું એને ખોટું નથી લાગતું, વળી બીજે દિવસ પાછું આવે છે. માણા નામના દંડો લ્યો. તો એના કરતા કોણ શ્રેષ્ઠ કહેવાય? કયો તો ઘનશ્યામ ભગત.
સીધી વાત છે, દેખીતું જ છે ને. જો એમ ઉઘાડા રહેવાથી આત્મનિષ્ઠા ગણાતી હોય તો સૌથી પેલો મોક્ષ એનો થાય. તો માણાનો ન થાય. લ્યો, કારણ કે સૌથી વધારેમાં વધારે અભિમાની કોઈ પ્રાણી હોય તો એ માણસ છે. હા, માણસ છે. પશુના જે ધર્મ છે એ પ્રમાણે એમાં રહે છે. પ્રાણીઓના જે ધર્મ છે એ પ્રમાણે એ રહે છે. પક્ષીઓના જે ધર્મ છે એના પ્રમાણે એ રહે છે. તમે જોજો, પશુમાંય તમે જો ગાય કે બળદ હોય કે ભેંસ કે પાડો હોય કે ઘોડો કે ઘોડી હોય, એમાં જ જે પ્રમાણે એનું ઉત્પત્તિનું ભગવાને નિર્માણ કર્યું છે એ પ્રમાણે જ થાય. અને માણસને કોઈ જ્ઞાતિ આડી આવે? આ બધા પશુ જ છે પણ જ્ઞાતિ જુદી. આ ઘોડાની જ્ઞાતિ, તો આ ભેંસની જ્ઞાતિ, આ ગધેડાની જ્ઞાતિ, આ ગાયની જ્ઞાતિ, આની જ્ઞાતિ, બરાબર? આ બધી જ્ઞાતિઓ, બરાબર? એ માણસમાં પણ આ ક્ષત્રિયની જ્ઞાતિ, આ બ્રાહ્મણની જ્ઞાતિ, આ વૈશ્યની જ્ઞાતિ, આ શૂદ્રની જ્ઞાતિ. અવડામાં અવળો કોણ હાલે કયો તો મને? પશુ કોઈ દી અવડા હાલે? કોઈ દી હાલે? સંકલ્પ એને થાય. અને માણસ, જય સ્વામિનારાયણ, જે આવે તે ખપે ને બાવો બેઠો જપે. આવું છે બધું. ગમે ત્યાંથી પકડીને બસ. એટલે આ પ્રકારનું શંકરપણું આવી ગયું. શું કહેવાય આને? શંકરપણું. વર્ણ શંકર. શું કહેવાય? પછી સંસ્કારની આશા અપેક્ષા એમાં રહેતી નથી, આવતી પણ નથી. પછી સાધુ સંતો ગમે એટલે ઘણા લોકો કહે છે, પણ એવું બહુ સંતો કથા પારાયણો કરે છે, જ્યાં જો ત્યાં પંડાળ નાખીને તૈયાર જ હોય, પણ છોય કોઈ સુધારો કેમ નથી આવતો? લ્યો, પણ એટલું સારું છે કે જેટલો ટાઈમ કથામાં બેહે છે એટલો ટાઈમ તો કાનમાં ભગવાનના શબ્દો જાય છે. એટલો ટાઈમ તો એ અધર્મ નથી કરતો. 3 કલાક બેહે તો એ ટાઈમે તો વ્યસન કરવા નથી જાતો. હા, સુધરે નહીં તો કઈ નહીં, પણ નુકસાન તો અટકી જાય છે. એના એટલા ટાઈમ તો ભગવાનના નામ લેવાય છે, દર્શન હારા થાય છે. એ તો સારું જ છે ને. પછી સુધરે ન સુધરે એના ઉપર. હા, તો કહેવાનો અર્થ છે, મહારાજે બહુ પૂછ્યું છતાંય પણ પેલા એ તો એક જ વાત કરી લ્યો. મહારાજ કે જોવો તો ખરા આ જીવને કેટલું વિપરીતપણું થઈ ગયું છે, દ્રઢ થઈ ગયું છે કે હું આ છું, બસ બહાર નીકળતો જ નથી. બોલો, આ મારું ઘર, આ મારો પરિવાર, આ મારો દેહ, આ મારા રૂપિયા, આ મારી જમીન, બધું કોનું? ઘણી વાર હરિભક્તોને ઘેરે પધરામણી જાય ને અરવિંદભાઈ, શું કે ખબર આપણે કે આ બહુ મોટું મકાન છે, કોનું છે આ? તો શું કે ખબર? ના, ઠાકોરજીનું. વિવેક રાખે બહુ. હા, વિવેક રાખે. આ તો બધું ભગવાનનું છે, આપણું કાંઈ નથી. પછી આપણે એમ કહીએ ને તો પછી દસ્તાવેજ લાવો, તો કે તો વિચારું છું. તો કે છે ભગવાનનું નહીં, તો એ મારું. બસતા જ મારી પાસે રહે છે ભગવાનનું બધું. હું કોઈ એવું કહે નહીં, આ તો વાત આનંદ માટે કરું છું. પણ મારું મારું કરીને ધન મેળવ્યું, એમાં તારું નથી તલભાર, અંતકાળે સગું નથી કોઈનું રે. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, એ આને મરી જાવું મેલીને ધનમાલ, અંતકાળે સગું નહીં કોઈનું રે. કારણ આ જીવ છે,
જીવના સગા સાચા સંગાથી સંત છે આ જીવના જગમાય ભવસાગર બુડતા સાચા સંત કરે છે સહાય. સાચા સગા કોણ જીવના? સાધુ છે કાળુ દાદા, એની યારે કોઈ દી વેર બાંધવું નહીં હો, કોઈ દિવસ એની યારે આંટી બાંધવી નહીં, કોઈ દી એનાથી મુખ ફેરવવું નહીં. નહીતર જો ખુશફુશ કરતા જો એકાદું વાક્ય જો અડી ગયું તો અત્યાર સુધી કરેલી માળા, અત્યાર સુધી કરેલી સેવા, અત્યાર સુધી કરેલો પગપાળા, જે કઈ જાત્રા મંત્ર પૂજા બધું ધૂળધાણી થઈ જાય. તોય કરે છે બોલો, જાણે છે તોય કરે છે બોલો, શું કરો? જ્ઞાની છે તોય કરે છે. લ્યો, એટલે બહુ ધ્યાન રાખવું પડે આમાં તો. ડગલે ડગલે પેલું વનનું મૃગલું હોય ને, વનનું મૃગલું, હા, એ ફફડતું રહે. સેજ પણ આમ હંજળ થાય ને, સેજ પાંદડું હલે ને એટલે ફફડાટ કરતો બેઠું થઈ જાય. સિંહ જેવું સિંહ પ્રાણી, જંગલનો રાજા, ડાલમથો, પણ એ 2 ડગલા હાલે ને પાછળ જોવે, 2 ડગલા હાલે ને પાછળ જોવે. હવે એ એટલો સાવધાનથી હાલતો હોય તો મારે ને તમારે કેટલું સાવધાનથી ચાલવું પડે. નહીતર તો અહીંથી બહાર નીકળો એટલે તમારે જય માયા મોઢું ફાડીને બેઠી છે. આ તો આમ છે ના તો તેમ છે ને ફલાણું ને ઠીકાણું, કઈ પ્રકારની વાતો તરહની ઉપજાવી કાઢેલી. એ કઈ સત્ય પાછી હોય નહીં. સત્ય હોય તો છુપાવીને શું કરવા? સામે આવીને બોલ ને ભાઈ, પાછળથી શું કરવા? હે, સત્ય હોય તો સામે ચાલીને બોલ ને. અમારા બેટા જો ચોરી છુપીથી જ નુકસાન કરે, બોલો. હા, કલ્પના ન હોય એવું કરે. હા, ચોરી છુપીથી, તું સાચું જ છે તો આવી જા ને, પણ એમ નહીં તો ફફડે. કારણ કે ખોટું છે. ખોટું હંમેશા ડરતું રહે, સત્ય હંમેશા નીડર હોય. સત્ય હંમેશા નીડર હોય. એટલે આ તો આત્માની વાત આવી ભાઈ. આમાં બીજી વાત ઘણી આવી જાય. આત્મામાંથી કઈ બહાર નીકળાય એવું છે? અચ્છેદ્ય છે, એને કાપી શકાતો નથી. અભેદ્ય છે, એને ભેદી શકાતો નથી. સ્વયં પ્રકાશ, એને પોતે પોતાનું તેજ છે. અને આત્મા તો તેજસ્વી છે, જ્ઞાન છે ને. આત્માનું બીજું નામ જ્ઞાન છે, જ્ઞાની છે એ. હા, નથી ખબર પડતી એવું નથી હો પાછું. જ્ઞાની છે, સ્વયં પ્રકાશ છે. શા માટે જ્ઞાની છે? કારણ કે તેજસ્વી કેમ છે? તો કે છે સૂર્યની ઉપમા આપી એમને, કે સૂર્યમાં જેમ તેજ રહ્યું છે એમ આત્મામાં પણ તેજ રહ્યું છે. જ્યારે તમે આત્મચિંતન કરવામાં લાગો, ધ્યાન એકાગ્ર ચિત્ત થઈ અને આત્માનું ચિંતન કરો, અને ત્યારે ધીરે 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 જેમ ઊંડા ઉતરતા જાઓ ને, એમ એમ તમને પ્રકાશ 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 તેજના દર્શન થશે. એ તેજ જે છે ને એ જ પોતે છે. તેજ છે એ ભગવાન નથી, તેજ એ પોતે છે. અક્ષરધામનું તેજ એ આત્મા છે. શું છે? એ આત્મા છે. અને ભગવાનને રહેવાનું ધામ છે. ભગવાન તેજના મધ્યમાં રહે છે. મહારાજ કે છે વચનામૃત મધ્યના 13માં કે અમે જ્યારે અમારા હૃદય કમળ સામું જોઈએ છે ત્યારે એક તેજનો પુંજ દેખાય છે. એ મહારાજ કોનું કે છે? પોતાનું નહીં, આપણું કે છે. કે તમે જોવો, બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, મહારાજ પોતાના સ્વરૂપનું દર્શન કરવું હું પોતાના હાથમાં છે? આવું કીધું. આત્માનું દર્શન કરવું એ શું પોતાના હાથની વાત છે? એ તો પરમાત્મા કૃપા કરે તો થાય. હું કેવું છું? ભગવાન દયા કરે તો આત્મદર્શન થાય. જો ઘનશ્યામ ભગત વચનામૃત વાંચે છે, પાકું થઈ ગયું. એમાં એમ કીધું મહારાજ કે હા, કેદી દાખલો કર્યો ન દેખાણો. હા, કોઈ દી આદર કર્યો? આદર કરે ન થાય પછી કયો?
હા, દાખલો કરે, જે ઈચ્છે છે કે મારે આત્માનું દર્શન કરવું છે તો એને થાય છે. પણ દાખલો ન કરે ને ભગવાનની માથે છોડી દે, એ ઈચ્છા કરશે. રણા તો એમ કે ઠાકરની ઈચ્છા છે તો મંદિરે જવા હે. જાણે ઠાકર તો લાંબા હે ને દરવાજે લાકડી લઈને ઉભો હોય, આવે એમ સીધો ઘા કરે. એ નથી સમજાતું. ઠાકરે પગ આપ્યા, બુદ્ધિ આપી, શરીર આપ્યું, પાછો થાળી ઉપર બે ત્યારે ન બોલે હો કોઈ દી કે ઠાકરની ઈચ્છા છે તો બગડાટી બોલાવી દે. જો થોડું ખારું ખાટું થયું હોય તોય પ્રોબ્લેમ થઈ જાય. લ્યો, પણ જ્યારે કરવું જ નથી એનાથી કાંઈ થતું નથી. કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી. हरिराय बच्चन, कोशिश करने वाले की कभी हार नहीं होती. એટલે આત્મા આપણે છીએ, આપણે દેહ નથી, આટલું જ પાકું કરવાનું છે. આનું નામ વિવેક કહેવાય. સ્વામી સમજાવે છે કે સ્વયં પ્રકાશ છે, અજર છે, અમર છે, અગ્નિથી બળતો નથી, પાણીથી પલળતો નથી, પવનથી સુકાતો નથી. આવું જીવનું સ્વરૂપ મુનિવરોએ કર્યું છે. અબ ઈશ્વર કો રૂપ, પણ હવે ઈશ્વરનું રૂપ કે છે, પણ મને લાગે છે કે ઈશ્વરનું રૂપ થોડું મોટું છે. એટલે આજે એક દાડમ થાય ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની